જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું મોરૈયાની ખીચડી. તો તેના માટે મેં 200 ગ્રામ જેટલો મોરૈયો લીધો છે. એક બટેકું છે તેને આપણે ઝીણું કટ કરી લીધું છે. એક ટામેટું લીધું છે અને 3 થી 4 મરચાં લીધા છે અને થોડા મીઠા લીમડાના પાન લીધા છે. તો પહેલાં આપણે મોરૈયાને 2 પાણીમાં આપણે ધોઈ નાખીશું, 2 વખત ચોખ્ખા પાણીથી. જેથી કરીને એનો જે ડોળ છે તે નીકળી જાય. આપણે 2 વખત પાણીથી ધોઈ નાખીશું તેને. પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક તવીમાં આપણે 2 પાવડા જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી અંદર રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું તેમાં. પછી તેની અંદર આપણે મીઠા લીમડાના પાન અને મરચાં છે કાપેલા તે અંદર ઉમેરી દઈશું. પછી સહેજ હલાવી નાખીશું એટલે તે સતળાઈ જાય તેલમાં. પછી તેની અંદર આપણે બટેકા અને ટામેટાં ઝીણા કટ કરેલા છે તે અંદર ઉમેરી દઈશું. પછી તેને હલાવીને આપણે બધું મિક્સ કરી દઈશું. થોડી વાર સતળાય પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અંદર. અને અડધી ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું. પછી 1 મિનિટ સુધી આપણે તેને અંદર તેલની અંદર સંતળાવા દઈશું. પછી તેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. ખટ મીઠો સ્વાદ આવે એટલા માટે આપણે તેની અંદર થોડી છાશ ઉમેરીશું. પછી આપણે તેને હલાવી લઈશું. પછી તેની અંદર આપણે ધોયેલો જે મોરૈયો છે તેની અંદર ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું, 1 થી 1.5 ચમચી જેટલું, જેવું આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે. અને પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલું અંદર ધાણા જીરું ઉમેરીશું અને અડધી ચમચી આપણે મીઠું ઉમેરીશું તેની અંદર. પછી આપણે બધું હલાવીને મિક્સ કરી દઈશું. પછી તેની ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને 2 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 2 મિનિટ પછી આપણે જોઈ લઈશું. આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે અને મોરૈયો પણ થોડો ચડી ગયો છે. જે હલાવી લઈશું એટલે મસાલા બધા અંદર સરસ રીતે ભળી જાય. પછી તેની ઉપર આપણે પાછી થાળી ઢાંકી દઈશું અને 2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 2 મિનિટ પછી આપણે પાછું જોઈ લઈશું તો અને સહેજ નીચે હલાવી લઈશું કે જેથી કરી નીચે બેસી ન જાય. અને ચમચાની મદદથી આપણે બધું હલાવી લઈશું. પછી પાછી તેની ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને પાછું 2 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 2 મિનિટ પછી આપણે પાછો તેની અંદર ચમચો ફેરવીને આપણે તેને જોઈ લઈશું.
તો હવે આપણી મોરિયાની ખીચડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે અને બધું આપણે હલાવીને મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એક સર્વિંગ પ્લેટમાં આપણે તેને સર્વ કરી લઈશું. તો આપણી મોરિયાની ખીચડી બનીને તૈયાર છે. તો આપણી મોરિયાની ખીચડી બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.